વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ 2 ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો, જે અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરી રહ્યા છે। હવે આપણે આજે સ્વાધ્યાયના દાખલા નંબર આગળ પ્રશ્ન નંબર 5 અને દાખલા નંબર 6। રાજકુમાર મિલ્સે રૂપિયા 82,000 ના કેટલાક યંત્રો, જો વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજો, પહેલા અત્યાર સુધી આવો શબ્દ ન હતો, યંત્ર હતું, પણ કીધું કેટલાક, એટલે કે એક જ યંત્ર નથી ખરીદ્યું, અલગ અલગ યુનિટ પ્રમાણેના કેટલાક યંત્રો ખરીદ્યા છે। એ કેમ એવું કીધું છે એની સમજૂતી અથવા એ વિસ્તારથી આપણે આગળ સમજીશું। પહેલા સમજીને કેટલાક શબ્દ કીધો એટલે કે એક જ યંત્ર નથી ખરીદ્યું, બની શકે એક કરતા વધુ અલગ અલગ યુનિટ પ્રમાણેના યંત્રો ખરીદ્યા હોય। આગળ જે કીધું છે તારીખ 1/4/12 ના રોજ ખરીદ્યા। આ યંત્રને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 8,000 થયો। કંપનીએ તારીખ 1/10/14 ના રોજ બીજા યંત્રો, તો સૌથી પહેલા બે યંત્રોની સમજૂતી માટે આપણે થોડી ટૂંકમાં ગણતરી કરીએ કે ભાઈ 1/4/2012 ના રોજ યંત્રની ખરીદ કિંમત, આ શા માટે જરૂરી, કારણ કે આમનામ લખવાનું નથી, ડાયરેક્ટ ગોઠવણી કરવાની હોય। યંત્ર ખરીદ્યું હોય તો ખરીદ કિંમત બેંક ખાતે, ખર્ચા હોય તો રોકડ ખાતે, બરાબર। તો ખરીદ કિંમત 82,000 અને એમાં આપણે પ્લસ કરીએ ખર્ચાઓ, જે કઈ ખર્ચા થયા હોય, અને એ ખર્ચાઓ કીધા છે 9,000 સોરી 8,000, તો ટોટલ 82,000 વત્તા 8,000 બરાબર એની પડતર કિંમત કેટલી થાય 90,000। આ થઈ ગયું પ્રથમ યંત્ર। હવે બીજા યંત્રની સમજૂતી મેળવવી હોય તો એમાં એવું કીધું છે કઈ તારીખ ધ્યાન આપવાની, સૌથી પહેલા 1/10/14 ના રોજ કેટલાનું યંત્ર ખરીદ્યું છે, જો 70,000 ના યંત્રો અને 2,000 નો ખર્ચ, એટલે ફરીવાર એમાં ગણતરી માટે 70,000 ખરીદ કિંમત અને એમાં ખર્ચ થયો 2,000, એટલે ટોટલ રકમ 72,000। આ કિંમત પડતર કિંમત 90,000 પણ પડતર કિંમત। તો પડતર કિંમત શા માટે જરૂરી છે, તો સૌથી પહેલા ચેક કરવું પડે શું સરખા હપ્તાની પદ્ધતિ છે, તો ચેક કરી લઈએ। જો શું કીધું છે થયો, કંપની દર વર્ષે 10% એટલે સીધી રીતની પદ્ધતિએ ઘસારો ગણે, અને સીધી રીતની પદ્ધતિએ ઘસારો ગણવા માટે એની પડતર કિંમત જ્યારે ખરીદ્યું હોય, પાછલા દાખલામાં આપણે સમજૂતી મેળવી છે, આપણને બાકી આપેલી, બાકીના આધારે આપણે તે જે સમયે ખરીદ્યું હતું તે સમયની ઘસારો ઉમેરતા એની પડતર કિંમત શોધેલી। અહીં હાલ આપણે ખરીદીએ છીએ યંત્ર, તો એની પડતર કિંમત એકની 90,000 અને એકની 72,000, એટલે ઘસારો ગણવાની શરૂઆત કરવા માટેની રકમ 90,000 અને 72,000। ખ્યાલ આવી ગયો? હવે સમજીએ હવે કે આના પર વાર્ષિક ઘસારો 10% કીધો હોય તો 90,000 ગુણ્યા 10% બરાબર જે યંત્ર 82,000 માં ખરીદી 8,000 ખર્ચ ચૂકવ્યો હતો એવા 90,000 પડતર કિંમતના યંત્રનો વાર્ષિક ઘસારો કેટલો 9। હું શબ્દ વારંવાર બોલીશ કે વાર્ષિક ઘસારો, શા માટે, કારણ કે વાર્ષિક ઘસારો એટલે જો એ યંત્રનો ઉપયોગ, જે તે મિલકતનો ઉપયોગ વર્ષ દરમિયાન સંપૂર્ણ કર્યો હોય તો એનો 9,000 ઘસારો આનો। હવે અહીં સમજવાનું છે જે યંત્ર 1/10/14 ના રોજ ખરીદ્યું એવા યંત્રનો 10% ઘસારો એટલે 7200, અને 7200 પણ એ કેવો ઘસારો વાર્ષિક। હવે ગણતરીમાં સમજીશું વધારે કે શું આ યંત્ર જે 72,000 માં ખરીદ્યું હતું શું એ વર્ષ દરમિયાન આપણે ઉપયોગ કર્યો છે, જો કર્યો હોય તો 7200 લેવાનો, ન કર્યો હોય તો જેટલા સમય સુધી કર્યો હોય એટલા સમય ભાગ્યા 12 થઈ ગયો। ચાલો હવે અહીં ધ્યાન આપી દઈશું આપણે પ્રથમ યંત્ર, બીજું યંત્ર અને બંને યંત્રની બાકી, જેથી કરીને આપણે સરળતાથી દાખલાની અંદર યંત્ર ખાતું તૈયાર કરી શકીએ। આગળ જોઈશું આપણે તારીખ 1/4/2012 બરાબર, ખરીદ કિંમત 82,000 વત્તા ખર્ચા 8,000, આમ કુલ 90,000, એટલે કે 1/4/12 ના રોજ આપણી પાસે બીજું યંત્ર હતું, ને બીજું યંત્ર આપણી પાસે ક્યારે આવ્યું 1/10/14
એટલે કયા વર્ષમાં એ આગળ સમજીશું. અત્યારે પહેલા 1 4 12 ના રોજ આપણી પાસે કેટલાના માત્ર 90000 ના બીજું યંત્ર નથી એટલે 90000 + 0 બરાબર કુલ આપણી પાસે પ્રથમ વર્ષે શરૂઆતમાં 1 4 12 ના રોજ 90000 ના યંત્રો છે. હવે સમજીએ કે શું 1 10 14 તો 1 10 14 એ જ વર્ષમાં એટલે કે 1 4 12 થી જે શરૂઆત થતું હોય એ વર્ષે આવે તો ચેક કરીએ. 1 4 12 થી જે વર્ષ શરૂ થયું હોય એ હિસાબી વર્ષ 31/3/2013 ના રોજ તો પૂરું થઈ જાય. એટલે 13 માં જો પૂરું થતું હોય તો 14 એ વર્ષમાં આવશે નહીં. તો 31/3/13 ના રોજ ઘસારો ગણવાનો. જેટલા યંત્ર આપણી પાસે હોય એના પર ઘસારો ગણવાનો. ઘસારો આપણે ગણ્યો છે કેટલો 9000 પર. કેવો છે વાર્ષિક. તો પ્રથમ યંત્ર પર 1 4 12 થી 31/3/13 સુધી એક વર્ષનો વપરાશ થયો હોય, જો વર્ષનો વપરાશ હોય તો ઘસારો વાર્ષિક લઈ શકાય એટલે કેટલા 9000 માઈનસ કરીએ એટલે આપણી પાસે રકમ વધે 81000. બીજું યંત્ર નથી તો એના પર ઘસારો પણ ગણી શકાય નહીં અને માઈનસ કરીએ 9000 એટલે આપણી પાસે 1 4 2013 ના રોજ એટલે કે એક વર્ષ પૂરું થયું ત્યારે આપણી પાસે 81000 ના યંત્રો હતા કુલ. આગળ જોઈશું આપણે જે કીધું છે તારીખ 1/10/14. તો હવે ફરી સમજૂતી લેવાની છે કે 1/10/14 એ બીજા વર્ષમાં પણ આવે તો ચેક કરીએ. 1 4 13 ના રોજ જે વર્ષ શરૂ થયું હોય સોરી 1 4 13 ના રોજ જે વર્ષ શરૂ થયું હોય એ પૂરું ક્યારે થાય તો 31/3/2014 એટલે 14 તો આવ્યા પણ ત્રીજા મહિના સુધીને 14 વર્ષ આવ્યું. તો અહીં તો કયું છે 10મો મહિનો એટલે હજી આના પછીનું જે વર્ષ આવશે એટલે કયું વર્ષ 1 4 14 થી 31/3/15 દરમિયાન આ આવશે. થઈ ગયું ક્લિયર? હવે સમજો કે બીજા વર્ષે પણ આપણી પાસે બીજું યંત્ર નથી તો માત્ર જે એક જ યંત્ર છે 1 4 13 થી 31/3/14 સુધી આખા વર્ષનો ઘસારો કેટલો 9000 એટલે 9000 માઈનસ કરી દઈએ. બીજું યંત્ર હજી આપણી પાસે નથી એટલે ડેશ 9000 અહીંથી માઈનસ કરીએ એટલે 81000 માઈનસ 9000 એટલે 72000 અને 72000. 2 વર્ષના ગણતરી કઈ ચૂક્યા છે આપણે પણ 2 વર્ષની અંદર હજી એક જ યંત્રનો ગણતરી છે કારણ કે બીજું યંત્ર ખરીદ્યું પણ કઈ તારીખે 1/10/14 એટલે ત્રીજા વર્ષે આવશે એટલે 1/4/2014 એ વર્ષ પૂરું થાય 31/3/15 ના રોજ. પણ હવે 31/3/15 ના રોજ પૂરું થવા પહેલા બે અલગ અલગ તારીખો આપણને આપી છે. જો હવે સમજવાનું છે શું તો એવું કીધું છે આપણને 1/10/14 ના રોજ બીજા 70000 ના યંત્ર ખરીદ્યા જેનો ગોઠવણી ખર્ચ તો હવે આપણે જે ગણતરી ઉપર કરી છે તારીખ 1/10/2014 ચાલો 1/4/14 થી 1/4/14 સુધી બીજું યંત્ર હતું ને એટલે 1/10/14 ના રોજ બીજું યંત્ર સૌથી પહેલા 70000 + 2000 આમ કુલ એની પડતર કિંમત 72000. આપણી પાસે બીજા વર્ષની શરૂઆતમાં 72000 ના યંત્રો હતા બીજા પ્લસ 72000 ના ખરીદ્યા એટલે કુલ 1,44,000 ના યંત્રો આપણી પાસે થઈ ગયા. હવે આગળ જો એમાં જે કીધું છે આપણને તારીખ 31/3/15 ના રોજ પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી જે શરૂઆતમાં કીધું આપણે કેટલાક આ જે 90000 નું કોઈ એક યંત્ર ન હતું કેટલાક એટલે કે અલગ અલગ યુનિટ પ્રમાણના યંત્રો હતા એમાંથી તારીખ 31/3/2015 ના રોજ સમજો પહેલા 1/4/14 ના રોજ જે 72000 ના યંત્રો હતા એને વેચ્યા 31/3/15 એટલે વર્ષના અંતે વેચતા પહેલા એના પર વર્ષ દરમિયાન આખા વર્ષનો વપરાશ થયો તો ચેક કરીએ 1/4/14 થી ક્યારે વેચ્યું 31/3/15 એટલે સમગ્ર વર્ષ દરમિયાનનો ઘસારો કેટલો 9000. પાછલા દાખલાની અંદર આપણે વર્ષ દરમિયાન ઘસારો ગણ્યો હતો અહીં વર્ષના અંતે કેમ ગણ્યો કારણ કે વર્ષની હિસાબી વર્ષ પણ પૂરું થાય છે ને એ જ દિવસે વેચ્યું છે એટલે એમાંથી માઈનસ કરી દઈએ 72000 - 9000 = 63000
15 ના રોજ જે યંત્ર આપણી પાસે છે ઘસારા બાદ એટલે એને કહેવાય ચોપડા કિંમત. થઈ ગયો આ ઘસારો. હવે જે આપવાનું છે ત્રીજા વર્ષે જે યંત્ર 1 10 14 થી આપણી પાસે હતું એ 1 10 14 11 12 1 2 અને 3 એટલે 1 2 3 4 5 અને 6 માસ. એટલે અહીં આપણે ઘસારો ગણ્યો છે પણ કેવો વાર્ષિક ઘસારો 7200 રૂપિયા. જો આખા વર્ષ એનો વપરાશ કર્યો હોય તો 7200 ઘસારો ગણી શકાય, પણ આપણે કેટલા માસનો વપરાશ કર્યો છે એ યંત્ર માત્ર 6 માસ. એટલે 7200 ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કે અડધા 3600 બરાબર. 72000 માઈનસ 3600 એટલે 72000 માંથી 3600 બાદ કરીએ એટલે 400 અને 6 ને 8 એટલે 69400 બરાબર. 72000 માઈનસ 3600 એટલે કે 31/3/2015 ના રોજ ત્રીજા વર્ષના અંતે આપણી પાસે બે યંત્રો છે, એક પ્રથમ અને બીજું. ભલે પ્રથમ યંત્રમાંથી કેટલાક વેચ્યા છે પણ વર્ષના અંતે એટલે 9000 વત્તા 3600 બંને ઘસારો 9000 વત્તા 3600 બરાબર કેટલો 12600. ઘસારો બાદ કરીએ આપણી પાસે 1,44,000 ના યંત્રો હતા, એમાંથી 12600 જો ઘસારો ગણીએ એટલે 1,31,400 ના યંત્ર વધે. અહીં જાય આ બેનો સરવાળો 63000 વત્તા 400 બરાબર 1,31,400. જો સમજો ફરી વખત વેચાણ છે 31/3/15 ના રોજ એટલા માટે આપણે ઘસારો એક સાથે ગણ્યો. જો વર્ષ દરમિયાન હોય તો પાછલા દાખલાની જેમ જ્યારે વેચ્યું હોય ત્યારે ઘસારો બાદ કરી દેવાનો. થઈ ગયો. હવે ખાસ જે સમજવાનું છે એ અહીં કેટલાક યંત્રો એટલે 90000 માં કેટલા આપણને ખબર નથી, પણ આપણને એવું કીધું એક કેટલાક યંત્રો પૈકી 30% યંત્રો 63000 ના યંત્રો પૈકી 30% યંત્ર એટલે 30% વેચી દીધું. 30% વેચે તો બાકીના 70% હજી કંપની પાસે છે. કયા 90000 90000 ની હવે બાકી કેટલી 63000. તો 63000 ગુણ્યા 30% તો 63000 ગુણ્યા 30% બરાબર 18900 અને 63000 ગુણ્યા 70% બરાબર 44100. સમજો 63000 ના બે વિભાજન કર્યા, એક 30% માં અને 70% માં. 70% નું કંપની પાસે છે અને કેટલું નથી અથવા કેટલું વેચી દીધું 18900. અને કેવી રીતે તો આગળ કીધું છે આપણને 30% યંત્રો તેની ચોપડે કિંમત પર 20% નફા સાથે વેચી દીધા. ચાલો 20% નફા કોનો જે વેચ્યું કેટલા ટકા 30%. તો 30% એટલે 18900 ના આપણે 20% કરી 18900 ગુણ્યા 20% બરાબર 3780 નો 2000 18900 ગુણ્યા 20% 1890 એટલે 36 ને 137 બરાબર 3780. શું કીધું છે નફા સાથે. અત્યાર સુધી નુકસાન હતું તો નુકસાન આપણે માઈનસ કરતા હતા, હવે નફો છે તો નફો શું કરવાનો પ્લસ. 18900 નું ચોપડા કિંમત 63000 ના 30% 18900 એના 20% નફો 3780 એનો સરવાળો કરીએ એટલે 9 ને 7 16 22680. 18900 નું 20% નફા સાથે કેટલામાં વેચ્યું તો 22680 નું વેચાણ કિંમત. ચોપડા કિંમત યંત્ર ખાતે, નફો કે નુકસાન નફા નુકસાન ખાતે અને વેચાણ કિંમત કયા ખાતે બેંક ખાતે. આ આપણી પાસે છે, આ છે આનો વત્તા આનો, આ બંનેનો જ્યારે આપણે સરવાળો કરીએ બરાબર એટલે અહીંથી રજા નાખજો 1,31,400 માંથી કેટલાના યંત્ર વેચી દીધા 30% એટલે 18,900. એ બાદ બાકી કરીએ એટલે 44,100 વત્તા 68,400 બરાબર 1,12,500. એ યંત્ર ખાતાની છેવટની બાકી. એક વખત સમજો છેલ્લી બાકી, છેલ્લી ગણતરી ફરીવાર. અત્યાર સુધી કાં તો પહેલું યંત્ર આખું વેચેલું અથવા બીજું યંત્ર આખું વેચેલું. અહીં કેટલાક યંત્રો 90000 ના જે ત્રીજા વર્ષના અંતે
ઘસારા બાદ કરતા એના વપરાશના મૂલ્યમાં ઘટાડો થતા 63000 ના હતા એમાંથી 30% ના એટલે 18900 ના વેચ્યા. કેવી રીતે વેચ્યા? તો 20% ના નફા સાથે એટલે 22680 માં વેચી દીધા. 63000 માંથી 18900 જ વેચ્યા છે, હજી 44100 અને જે બીજું ખરીદેલું એમાંથી 68400 એમ હજી આપણી પાસે કેટલાના યંત્રો છે? 112500. ચાલો હવે સમજૂતી મેળવતા જઈએ અને એની નોંધ એટલે ખતમણી કરતા જઈએ. પહેલા તો અહીં તારીખો, આ તારીખોને આધારે નોંધતા જવાનું. સૌથી પહેલા તારીખ 1/4/2012. શું કહ્યું? પાછલા દાખલામાં માહિતી આપી, બાકી આપી છે. જો બાકી આપીએ તો બાકી આગળ લાગે નહીં. અહીં શું કહ્યું છે? ખરીદી. ખરીદેલી કિંમત, ખરીદ કિંમતને બેંક ખાતે એટલે લખીશું અહીં આપણે બેંક ખાતે 82000. એ જ તારીખે 1/4/2012 ખર્ચની ચૂકવણી રોકડ તરીકે એટલે રોકડ ખાતે 8000. હવે આગળ બીજી તારીખ આવે છે 31/3/2013. શું ઘસારો? ઘસારાથી મિલકતની કિંમત ઘટે. ઘટે એટલે મિલકતની બાકી ઉધાર, ઘટાડો થાય તો વિરુદ્ધ બાજુ એટલે જમા બાજુ લખીશું તારીખ 31/3/13 ઘસારા ખાતે. અને ઘસારો એટલે આ કેટલો? 9000. ગણતરી કેટલી મહત્વની છે એ આગળ સમજાવ્યું છે. ફરી વખત જો અહીં ધ્યાન, ઉધાર બાજુનો સરવાળો કેટલો? 90000. એમાંથી માઈનસ કર્યા 9000 એટલે અહીં માઈનસ કરતા રકમનો સરવાળો 90000 માઈનસ 9000 એટલે 81000. તારીખ 31/3/13 બાકી આગળ લઈ ગયા અને એ બાકી બીજા વર્ષની શરૂઆત 1/4/2013 બાકી આગળ લાવ્યા 81000. આ ત્યાં મેં લખ્યું છે તારીખ 1/4/2013 81000. હવે બીજા વર્ષે જોઈએ તારીખ કઈ આવી? 31/3/13. તો આ 9000 આપણે શું ગણ્યો? ઘસારો. ઘસારો કઈ બાજુ? મિલકત ખાતાની જમા બાજુ. 31/3/13 ઘસારા ખાતે 9000. બીજી કોઈ રકમ દેખાય છે? હવે જો 81000 માઈનસ 9000 72000. બીજા વર્ષે તો કાઈ નથી એટલે બાકી શોધી લઈએ આપણે. અહીં ધ્યાન, 81000 અને 81000 માઈનસ 9000 કરીએ એટલે આપણને બાકી મળે કેટલી? 72000. જેને કહેવાશે 31/3/13 બાકી આગળ લઈ ગયા. અને એ બાકી ત્રીજા વર્ષની શરૂઆતમાં 1/4/14 બાકી આગળ લાવ્યા 72000. હવે જોઈશું અહીં 1/4/14 થી શું ડાયરેક્ટ 31/3/15 આવે છે? નહીં. શું આવે છે? 1/10/14. તો 1/10/14 ના રોજ શું કર્યું? વેચ્યું છે કે ખરીદ્યું? તો ખરીદ્યું. કયું? બીજું યંત્ર. ખરીદ્યું હોય તો આવે, આવે તો ઉધાર. કઈ તારીખ? 1/10/14 એટલે 1/10/14 ખરીદ્યું છે તો ખરીદ કિંમત કેટલી છે એની? 70000. ખર્ચા 2000. ખરીદ કિંમતને લખવાનું બેંક ખાતે 70000. 1/10/14 ખર્ચા લખવાના રોકડ ખાતે 2000. અહીં ધ્યાન, 72000 બાકી હતી. 72000 લખ્યા 70 + 2 70 + 2 થઈ ગયા 72000. અહીં 1,44,000 આપણો સરવાળો. અહીં 1,44,000 સરવાળો. એમાંથી માઈનસ કર્યા કેટલા? 12600. શેના? તો ઘસારો. પ્રથમ યંત્રનો 9000, બીજા યંત્રનો 3600 એટલે બીજી બાજુ તારીખ 31/3/15. અહીં તારીખ સુધારજો 14 અહીં બરાબર. ચાલો ઘસારા ખાતે અહીં કાઉન્સમાં લખીશું આપણે 9000 સમજૂતી માટે 3600 એટલે કે 12600. આ બસ 72000 1,44,000 માઈનસ 12600 એટલે બાકી કેટલી? 1,31,400. 1,34,000
44,000 માઈનસ 12,600 બરાબર 1,31,400 સોરી આપણે હજી તો વેચવાનું બાકી છે આવશે તો એવું જ ચાલો ધ્યાન નહીં આપી દઈએ આ બાજુ ત્રીજા વર્ષના અંતે તો વેચાઈ પણ ગયું છે બરાબર છે તો ત્રીજા વર્ષના અંતે જ્યારે વેચાઈ ગયું હોય એટલે અહીં ધ્યાન બરાબર મારા મગજમાં તો ચોથું વર્ષ છે પણ તે જ વર્ષે વેચી નાખ્યું છે બરાબર છે ઘસારો ગણી નાખ્યો કોઈ વાંધો નહીં ઘસારો સાથે કેમ ગણ્યો કારણ કે વર્ષના અંતે વેચ્યું હવે વેચેલી અંગેની નોંધ કરીએ તો 31/3/15 ના રોજ વેચ્યું છે તો વેચાણ અંગેની નોંધ ધ્યાન આપજો ખાસ 31/3/15 ના રોજ ફરીવાર ધ્યાન આપજો 31/3/15 ના રોજ 18,900 નું યંત્ર કેટલામાં વેચેલું 22,680 એટલે અહીં વેચાણ કિંમતને લખવાનું બેંક ખાતે વેચાણ કિંમત 22,680 પાછલા દાખલામાં પણ કીધું ફરીવાર કહું છું નફો હોય તો ઉધાર બાજુ નુકસાન હોય તો જમા બાજુ અહીં શું છે નફો એટલે કઈ બાજુ ઉધાર બાજુ તારીખ 31/3/15 નફા નુકસાન ખાતે કેટલો નફો થયો 3,780 આટલો નફો ફરી વખત વેચેલી યંત્રની નોંધ કરીએ તો વેચ્યું કેટલાનું હતું એને જોવાનું વેચ્યું કેટલામાં વેચાણ કિંમત બેંક ખાતે નફો કે નુકસાન નફા ખાતે હવે નફો હોય તો જમા નુકસાન હોય નફો હોય તો ઉધાર અને નુકસાન હોય તો જમા અત્યાર સુધીના તમામ દાખલાઓમાં નુકસાન હતું એટલે આપણે બેંક રોકડ યંત્ર ખાતાની જમા બાજુ લખતા હતા શું નફા નુકસાન ખાતું હવે ક્યાં લખ્યું ઉધાર બાજુ કેમ કારણ કે કેવી રીતે વેચ્યું નફાથી થઈ ગયું એટલે હવે આપણે જ્યારે સરવાળો કરીશું ત્યારે સરવાળાની અહીં ધ્યાન આનો સરવાળો કરવાનો છે અને એ સરવાળામાંથી આપણે જ્યારે રકમ બાદ કરીશું બરાબર એટલે અહીં કુલ રકમમાંથી બાદ કરીશું એટલે અહીં જોઈશું તો 72,144 અને 44,000 માં 1,47,780 1,47,780 એમાંથી આ રકમ બાદ કરીશું એટલે આ જ રકમ આવી જોઈએ કેટલી 1,12,500 તારીખ 31/3/15 બાકી આગળ લઈ ગયા અને એ બાકી ચોથા વર્ષની શરૂઆતમાં 1/4/2015 બાકી આગળ લાવ્યા 1,12,500 થઈ ગયું હજી આમાં આપણને વસ્તુ કીધી છે વધારાની શું તો છેલ્લી લીટીમાં એવું કીધું છે કે દરેક વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો બરાબર પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ પ્રથમ વર્ષ એટલે કયું 2012-13 બીજું વર્ષ 13-14 ત્રીજું વર્ષ 14-15 2012-13 12-13 13-14 13-14 14-15 અને 14-15 તો ધ્યાન આપજો લખતી વખતે પ્રથમ વર્ષ બીજું વર્ષ અને ત્રીજું વર્ષ છે તો પ્રથમ વર્ષની નોંધ કરવાની છે ધ્યાન આપજો સૌથી પહેલા ઘસારાની નોંધ અને ત્રીજી નોંધ નફા નુકસાન ખાતે લઈ જવા પડે એટલે અહીં ધ્યાન ઘસારા ખાતે કેટલા 9,000 ઘસારો ક્યાં લખવાનો નફા નુકસાન ખાતે 2012-13 એટલે અહીં લખીશું ઘસારા ખાતે કેટલા 9,000 હવે પ્રથમ વર્ષે યંત્ર ખાતાનો સરવાળો કેટલો છે 90,000 એટલે અહીં લખીશું યંત્ર ખાતે 90,000 માઈનસ ઘસારો 9,000 એટલે બાકી એની 81,000 આ થઈ ગયો પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબમાં અસર થઈ ગઈ હવે બીજા વર્ષે નોંધવાનું હોય તો બીજા વર્ષે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનો ઘસારો અને એ ઘસારો ફરી વખત આમાં 31/3/14 કેટલો છે ત્યાં પણ ઘસારો 9,000 હવે પાકા સળિયામાં ફરી વખત મિલકત લેવા બાજુ યંત્ર ખાતે પણ હવે રકમ લેવાની કઈ આ સરવાળો કેટલો 81,000 માઈનસ ઘસારો 9,000 એટલે ભાર બાકી આવશે
જોજો પાકા સળિયામાં બહાર 81000 પ્રથમ વર્ષ 81000, બીજા વર્ષે 72000 72000. હવે ત્રીજા વર્ષે સૌથી પહેલા નોંધીએ ઘસારો. તો ઘસારા ખાતે તો ઘસારો કેટલો ત્રીજા વર્ષે, જો બે અલગ અલગ લખવાની જરૂર નથી. નફા નુકસાનમાંથી નફા નુકસાન ખાતામાં ઘસારામાંથી લઈ જવાનું હોય કુલ રકમ કેટલી 12600 ત્રીજા વર્ષે. અને ત્યાં હવે અહીં સમજવાનું છે યંત્ર ખાતે સમજૂતી માટે અહીં બાકી કેટલી હતી 72000 એમાં પ્લસ ખરીદી 72000 કુલ 1,44,000 એમાંથી માઈનસ આપણે વેચે તો વેચેલું કેટલાનું અહીં 18,900 એટલે 18,900 માઈનસ કરીએ અને માઈનસ કરીશું ઘસારો. કેટલો ઘસારો તો 12,600 એટલે આટલી બધી વિગતો માઈનસ કરતા અહીં ધ્યાન 12,600 અને આ રકમ બધી રકમ બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 1,12,500. ટૂંકમાં આ જે યંત્ર ખાતું બનેલું છે એ યંત્ર ખાતાને આધારે જે તે વર્ષમાં નફા નુકસાનમાં અને પાકા સળિયામાં અસર આપવાની હોય. અહીં યંત્ર ખાતું આપણી પાસે હતા 72000 ના અહીં જાય આ બાજુ 90000 માઈનસ 9000 81 એટલે બીજા વર્ષે 81000 માઈનસ 9000 72. ત્રીજા વર્ષે શરૂઆતમાં 72000 ખરીદ્યા 72000 વેચા 18900 ના અને તે વર્ષે ઘસારો 12600 એ બંને બાદ કરીએ એટલે બહાર કેટલા આવશે એ બાકી 1,12,500. ખ્યાલ આવી ગયો. આપણે દાખલામાં કીધું હતું કે બધા વર્ષનું કીધું હોય તો કઈ રીતે, તો બધા વર્ષની બાકી નોંધવા કીધી હોય તો આ રીતે નોંધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત સમગ્ર ગણતરીને ધ્યાનપૂર્વક ગણી નોટબુકમાં વ્યવસ્થિત દાખલો ગણવો. થેન્ક યુ. વંદે માતરમ.